અહીંથી બધાને હાલીને જ જવાનું થાય. મારી રે, હાલીને કઈ ઠેક પૂગી સંપૂડી. અરે દ્વારકાધીશનું મંદિર તો ક્યાં ઠેક છે? અને આ ખોટાડીનો છે બસ વાળો. બધી બસો અંદર જાય છે ને આપણે હું નો જવા દે. તમને ખબર હોય કે બસ વાળાને ખબર હોય. ઈ બિચારો બે ત્રણ વાર આવી ગયો ને તો મને એમ કહેતો બેન હું અંદર છે ને બે ત્રણ વાર પકડાઈ ગયો છે એટલે હવે છે ને હું અંદર લગી ન જાતો. અહીંયા બધાને ઉતારી નાખો બાયું અહીંથી કા ખુદનું સાધન અહીંથી બીજું બંધવીને વહી જાય કે હાલીને વહી જાય. એટલે ઈ કે મારે ખોટો દંડ થાય તમારી પાસે વધારે પૈસા લેવા ને એટલે હું કહું તો કાંઈ વાંધો નહીં અમે હાલીને વહી જાવ. તમાર બધુંનું ઠીક મારે કેમ હાલીને જાવું? મારા તો એક ટાટિયા દુખે અને આ સામાન તો જોવો પાછો કેટલો છે. હાલો ને અહીંથી કંઈક બંધવી લઈ. એ કાંઈ બંધવું નથી. હાલ આવજો મારા વાહો હોય સાનમુના સામાન તમારે ક્યાં ઉપાડવો શું ઉપાડી લે. આ ડોહીન પાસે કઈ ખબર ન પડે પૈસા કેટલા જોઈ. હાલો બીજું તો હું હાલીને જવાનું છે તો હવ ને હવ બિસ્તરા ઉપાડો. એ મમ્મી આ થીંટુડાને બેગ તો જો કેવી મસ્તી છે. મારે એવી લેવી હતી તે મને છે ને આવી બારબી વાળે લઈ દીધી. મને આવી બેગ ગમતી જ નથી. એ ચિંકી છોકરીઓને આવી જ બેગ હોય. એને ચોકલા જેવી બેગ ન લેવાની હોય. કોક તારા દાંત કાઢે અને છોકરીઓને ચાચી પિંક બેગ જ ગમતી હોય ને તને મારી બેગ ગમે છે. આયા મિની સાનમુની નકર આયા નયા મૂકીને વઈ જાય તને. એ સિંકી બેગની અત્યારે લપ કર માં સાનમુની હાલવા માંડ. એક તો મોડું થઈ જાય ને પૂછું તા. એ સંપૂડી તું હાલવાની સાથે રાખજો. તું તો હાવ પછી ડકુક હાલે અને પૂછે કલાકે. એ તું મારી ચિંતા કર માં તારી ચિંતા કર. તું હાલવામાં ટાઢી ઠીંગરું છો. અરે મારી રે આ તો ક્યાં થઈ પૂગી ગયું બધી હાલવામાં તો સ્પીડ હારી છે. હાલ સોનકી હાલ તું તોડવા મે નકર વાહે રહી જાય. એ સંપાબેન બીજું બધું તો ઠીક હાલીને દ્વારકા તો પૂગી જાવ પણ આ 2 નંબર આવી છે ઈ મારે હવે ક્યાં જાવું આની ઉપર. સંપાબેન છે નવી ઓરી હોય સહી ક્યાંક સાઈન તેન હંગણી મોટાની ભેગું હવે હાલા થોડુંક દબાવીને રાખો. ત્યાં મંદિરે પૂગશું ને સંડાસ બાથરૂમ હોય ને 5 રૂપિયા કે 10 રૂપિયા માગશે દેવા જો હે તો સંડાસ થાય નકર નહીં થાય. અરે મારી રે સંડાસ જવાના ને પૈસા માંગે છે. ન્યા નથી કે આપણા બાપાના સંડાસ બાથરૂમ તે મફતમાં જવા દે. કાઢી રાખજો 10 રૂપિયા જાવું હોય તો. એ સંપૂડી જો મંદિર હવે થોડુંક જ સેટું છે હાલવાન સાદ રાખો એટલે ફટ પૂગી જાય. હા હું ઈ તો તમને બધીને કહેતી હતી હાલવાન સાદ રાખજો એટલે પૂગી જાવ. આ પણ જલપાબેન ને અંગણી મૂતણી હોય એટલે શું કરવું? આ બ્રિજ ઉપર તો મારે કઈ અંગણી મૂતણી કરવા નથી બેહાડવા તા. એ બોલો દ્વારકાધીશની જય. હાય દ્વારકાધીશના મંદિરે પૂગી ગયા અને અહીંયા થોડો ઘણો પોરો ખાઈ લઈ. એ સંપા આ પોરો ખાઈ લઈ. હવે ઉપર તો દાદરા થોડાક નહીં સડે. હા તો હાલો ખાઈ લઈને અહીંયા જો પ્રસાદે મળે કોઈને લેવી હોય ને તો લઈ લ્યો. અને આપણે આ વિડિયોનો અહીંયા જ એન્ડ કરીશું. આનો પાર્ટ 3 આવશે ને એમાં બધું બતાવશું. હેલો ફ્રેન્ડ, જો તમને અમારા વિડિયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આનો પાર્ટ 3 આવશે ઈ પણ જોવાનું ભૂલતા નહીં. અને આપણે 1 લાખ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે ઈ પણ પૂરો કરવા લાગજો. તો ટાટા બાય બાય, મળીએ નેક્સ્ટ વિડિયોમાં. અને આ ફ્રેન્ડ અમારી બીજી ચેનલ છે સખુ કોમેડી